હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. હવે અટાણે વાગી ગયા 7:30 ને જો આપણે એક બાજુ ચોમાસું છે આ બાજુ, ને આ બાજુ ઉનાળો છે. જો ભાગ પાડી દીધા, આ બાજુ ચોમાસે રહેવાનું, આ બાજુ ઉનાળાને રહેવાનું. કેમ કે ઉનાળામાં બે વસ્તુ હાલે આપણે, ચોમાસું આવે ને ઉનાળો આવે. કંઈ ચોમાસું આવી જાય એનું કંઈ નક્કી ન હોય, પાછું કંઈ ઉનાળો આવી જાય એનું કંઈ નક્કી ન હોય, બદલતા કરે. અટાણે ભાઈ ઓછું છે આ પાછું, મેં તો બધી નિરાઈને બધું ખોલી નાખ્યું. હવે જીતા આવીશું બગલા આપણે જવાનું પાણી વાળતા હોય કેમ એવું તો ભાઈ આવ્યા કરશે. હવે વરસાદ આવશે ઢાંકી દે પાછું, એટલે આમાં કંઈ નક્કી નથી રહેતું કે કંઈ ચોમાસું આવી જાય ને કંઈ ઉનાળો આવી જાય. એટલે આપણે બધી ચારીમાં રહેવું પડે. આમાં આવી જાય થોડોક તો કરસા પી જાય, પાછા ખાતર નાખેલું છે એટલે આપણે કંઈ એટલું બધું પલળતું જ નથી, કંઈ ઉપાધિ થોડોક જરૂર છે ખાલી. આવી જાય ને તો મજા આવી જાય. એક ભાંગો પલળ છે ભાઈ, એની કંઈ ઉપાધિ નથી આપણે. હવે આપણે ચારો ભરાઈ ગયો, વાળ લઈએ. નાસ તો હું કામ કરવાનું છે તો મને નથી ખબર, કાંઈ કામ જ નથી. હવે તો પાણી વાળવાનું છે ને જાવ બગીચામાં બાજુમાં, કે હું દૂધ તો થાય. વરસાદ ને આવું તો આવે ને પછી આ બધું કંઈ ઉનાળો આવી જાય, કંઈક ચોમાસું આવી જાય, કંઈ નક્કી નથી રહેતું. ઘટાણે ઉનાળામાં થોડું કોઈ ચોમાસું હોય. આ પાછી આગાહી છે, પાછું બધું ગમઘોર થવા માંડ્યું. ટાણે ખબર પડે આખો દીમાં વયું જાય કે આવે. ચાલો પછી મળીએ પાછું કંઈક નવું કામ ગોતીએ. તો ભાઈ અટાણે વાગી ગયા છે 4 ને આપણે જઈએ હવે ડબલ ફેસ કરવા. કેમ કે લાઇટવાળા છે ને હમણાં એમ જ લાઇટ આપે, પંખા કાંઈ ફરે નહીં, એટલે આપણે ડબલ ફેસ કરવા જવા પડે. નકર તો કાંઈ વાંધો નહોતો આવતો, વિશમાં આપતા ફૂલ કાંઈ ઘટી નહીં. હવે હું થયું કે ને ખબર, હવે નથી આપતા. એટલે કાંઈ આપણે સવારે કાઢવા આવવાના, ડબલ ફેસ કરવા આવવાના. બહુ ધાંધા. જો અટાણ પાછું વાતાવરણ તો સારું છે. સવારે તો એક બાજુ ઉનાળો હતો ને એક બાજુ ચોમાસું હતું, એવું બધું હતું. અટાણ પાછું ધીમે ધીમે રેડી થઈ ગયું. હવે આપણે ડબલ ફેસ કરી નાખ્યા એટલે આપણી ઘેર રહીને જોઈએ કેટલીક લાઇટ આવીને તો આપણે પાછો ધક્કો થાય ને પાછું એક તો આવીને પાછું જવું પડશે. એમ જો તો કાંટો ખરલું બાસ્કું લેવા 2 ધક્કા છે. પેલા એકદમ જતો થોડું કામ હતું તે પાછો ખરલું બાસ્કું લેવા જતો. લાઈટે ભાઈ પાણી પીધું નથી, કામ જોઈએ હવે લાઈટ પીએ. તો સારી આવી ગઈ વરસાદી આપણે હાથું છે આજ લઈ લઈએ. કામમાં તો આપણે ફળ જ નથી થયું, બગીચામાં ફળ દેતા હતા. બીજું કંઈ કામ નથી આપણે કરીએ, ઓગો કરવાનું છે પણ નહોતું આપણને. એક ભાંગર ઓગો કરી નાખવાનો. હાલો તરબૂચ લાવ્યો તો તરબૂચ ખાઈને પછી મળીએ પાછા. આવે આ વરસાદ થયો ને એટલે આપણી ડુંગળી બહુ બગડી ગઈ. ડુંગળીની ખેંચી નીકળશે અને બગડી જાય. હવે હું બતાવવા વાળી કેવી થઈ ગઈ. બધા ગાંઠિયા માથે આવી જાય, બધા ગાંઠિયા માથે આવી જાય, બધી બગડવા માંડી જાય. પાંદા ખરી જાય માથે ને બગડવા માંડી છે. આ બાજુ ઓછી છે પણ આ બાજુ આ બધી બગડવા માંડી છે. આ બધી બગડી ગઈ, પાંદા ખરી જાય માથે ને લહણી એમ છે, એટલે બધું ખેંચી નાખવું જો. હવે નથી રખાય, એમાં વરસાદ છે ને બધું બગડી ગયું. આપણે સારા ને એને તો કામ થઈ ગયું. એને કહેવાનું નથી આવ્યો. ડુંગળી લહણને બહુ રહ્યું આપણે શેકી ચાર હોય, માયાને તો ઘણું ઘણું હોય. આપણે તો હું અત્યારે બગડે કાંઈ વાંધો નહીં. ભેતરા હોય ને એ બદલી જતા હોય. કાલની કુંડી હજી ભેરી, આજ તમને ભેરી નથી ભાઈ, તો એ જ આખી ભેરી. એટલો ફેર પડે ભાઈ સામે નાખીએ. હા આપણી જમરૂખડી જોવામાં મોરે જમરૂખ આવી જાય તો જ્યાં મસ્તી ને રહી તો થાય ભાઈ. જો કેવા હારા છે. 2 વર્ષની થઈ ત્યાં જમરૂખ આવી જાય. સારી છે જમરૂખડી. જમરૂખ આવે ખાઈએ પછી ખબર પડે ખારા છે. કેવડા મોટા થાય ને કેવડા આવે પછી ખબર પડે કે જેની કેવી છે. હજી 2 વર્ષનું ઝાડું તો કેવડું થાય ભાઈ. આ બાસ્કું લઈ આવ્યા આપણે પાછું. મોબાઈલમાં મૂકી લઈએ. 5 વાગે એટલે કેવું જલ્દી જોવા છે, કેમ કે બાજુમાં ગાડી પ્રેશર આવે કાઢવા એટલે નાખી જવું જોઈએ.
પછી મળીએ પાછા ઘડીક રહીને હવે ભેવું દોઈ નાખીએ પછી આપણે ભેવું બધું દોવાઈને ગયું ને હવે જાય આપણે બાજરો કાઢવા બાજરો કાઢી જશે રહેવું એટલે કપાળી લઈને જઈએ તો અહીંયા થાય કે ભાઈ અટાણું વાતાવરણ તો તમે કાંઈ ઘટે નહીં એવું છે હું તમને બતાવું તો ખરી એના કંઈક અલગ જ છે ફરતી કરે એવું થઈ ગયું આ રામનો નડી ગયો જોયું એને કેમ પાટી ભરતા હોય ખાટલાની એવું છે મેલે થાય અહીંયા હા થોડોક આવી જાય ને તો જમરૂખડી પી જાય મારે કરસા પી જાય ભાઈ ખાતર નાખી છે હાલો ભાઈ તો ભાઈ કાઢી નાખીએ ને મળશું કાલના વિડીયોમાં આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા તો મળશું કાલ ત્યાંથી બાય બાય બાજરો કાઢી નાખો